પપ્પા, એ પપ્પા, જીણાતદાની આવ્યા ખબર કાઢવા. કેનમાં છે હજી હમણાં છે ને દવાખાને લાવ્યા છે. દવાખાનું બાપા ઓહો, આમ દુશ્મન ને દવાખાનું નો આવો જો દાદા. જેટલું માણસો બહાર છે ને એટલું માણસો દવાખાનાની અંદર છે. બહુ દુખી માણસો, પણ દવાખાનામાં ટાઈમ થોડો જાય દાદા. 3 દી કાઢ્યા, અમારું મન જાણે માં દીકરો બે ગળો ગળ આવી ગયા. આ હારો હાર છે ને આપણે માંદા પડી જઈએ. બા કાકા નાથી કુલર લઈ આવો ને બેદી, આ માયખું કવરાવે છે બહુ. દવાખાનું દાદા બહુ સારું, પણ નશું ઓહો. પણ હાવ મારી બેટી ઈ આમ થયા વડિયું કાઢે, આપણે આમ ઊભા થઈએ ને તાકે બેહી જાઓ, આપણે બેહી જવાનું. શા કરતા કેટલી ગરમ બોલો. એમાંય મારા બાપાને બીડીની ટેવ. મારા બાપા જેવી બીડી કાઢે તો નશું બાંગું નાખે. એ અંકલ નો સ્મોકિંગ, બીડી પીવી હોય તો રોડે વૈયા જાવ. તમારા બાપા જગતી બીડી ખિસ્સામાં નાખી દે. એટલા ઠૂઠા બીડીના ખિસ્સામાંથી કાઢ્યા બોલો. એમાંય ખબર કાઢવા વાળા દાદા એટલા આવે ને કે વાહ જવા જો, એમાં પાછા અંદર જવા ન દે. અરે તમારે પેલા કેવાય ને અમારો સમય મેન ડોક્ટર ની હેઠે જ કામ કરે. એટલે ઈ તો હાવ મને મગજમાંથી નીકળી ગયું. આપણે બંને એવી છે એમ. બાપા તમારે એકી પાણી જવું છે તો ડબલું બબલું લેતા આવું. ખર્ચો કેટલો છે ઓપરેશન નો? કાર્ડમાં કરાવી નાખ્યું ને દાદા. હવે જેટલા જ્યાં એને જે કાપાય કાપ લે, આપણે કઈ લેવા દેવા નહીં. હવે અમારી બાજુમાં 2 ખાટલા હતા, એક 6 મહિનાથી કોમામાં બોલો, અને એકને લાવ્યા તરત કેસ ફેલ. હે દાદા, જમના તેડા ક્યારે આવે ખબર થોડી છે કોઈની, નક્કી થોડું છે. અને આમ અત્યારે તમે અહીં બેઠા છો, ઘરે પગ્યા ત્યાં ત્યાં થઈ ગયા. હે જિંદગીનો કઈ ભરોસો? હરવાલ બટા હું જાઉં, પૈસા જોવે કઈ જરૂર હોય કામકાજ હોય તો મને કહેજે. ના ના પૈસા પડ્યા છે, મારો હાળો છે ને અંબાવી ગયો.